વડોદરા શહેર નજીક આવેલા પાદરા સ્થિત ઓનેરો લાઈફકેર કંપનીમાં અચાનક બ્લાસ્ટ થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. કંપનીનો બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે આસપાસના વિસ્તારમાં પણ ભારે નાસભાગ મચી ગઈ હતી. આ ઘટનામાં કંપનીમાં કામ કરતા 4 કામદારો દઝાયા અને 3 કામદારોના મોત નિપજ્યા હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. બનાવ અંગેની મળતી માહિતી અનુસાર વડોદરા નજીકના પાદરા સ્થિત એકલબારા ગામની સીમમાં આવેલી કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ લાગી હતી. કંપનીમાં થયેલા બ્લાસ્ટને પગલે આસપાસના વિસ્તારમાં પણ નાસભાગ મચી ગઈ હતી. કંપનીમાં કામ કરી રહેલા કામદારો પૈકીના 4 કામદાર દઝાયા હોવાનું જાણવા મળી રહ્યું છે તથા ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી અનુસાર ઓનેરો કેમિકલ કંપનીના ME પ્લાન્ટના રિએક્ટરમાં બ્લાસ્ટ થયો હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. બનાવને પગલે ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર પહોંચી કામગીરી હાથ ધરી છે. હાલ મળતી માહિતી મુજબ મૃતકોમાં કલ્પેશ બી જાદવ, ઠાકુર આર પરમાર અને નરેન્દ્રસિંહ સોલંકી છે. એકલબારા ખાતે આવેલી ઓનેરિયોન નામની એક કંપની છે જ્યાં આગળ થિન લેયર ના કામ ચાલતું હશે એ પ્રકારની જે કેમિકલ પ્રોસેસિંગ વખતે મને જે અહેવાલ મળ્યો છે એ મુજબ અકસ્માત થતાં 4 વ્યક્તિઓ ઉપર ઈજા થઈ. એ 4 પૈકી 4ને ઝાયડસ હોસ્પિટલમાં એડમિટ કર્યા છે. એમાંથી 3 વ્યક્તિઓનું બહુ દુઃખદ અવસાન થયું છે. ચોથી વ્યક્તિની સારવાર ચાલી રહી છે અને જે જાણકારી મળ્યા મુજબ તેઓ સલામત છે.